વડનગર જનરલ હોસ્પિટલ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી નિમિત્તે અંગદાન અને નેત્રદાનની ભવ્ય રેલી સાથે સંકલ્પ લેવાયા હતા. વડનગરના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની વડનગર ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. અંગદાન અને નેત્રદાનની ભવ્ય રેલી સાથે સંકલ્પ લેવાયા છે. વડનગરના સપૂત અને વડનગરના પનોતા પુત્ર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની વડનગર ખાતે ઉજવણી કરાઈ હતી. વડનગર સ્થિત GMEIS હોસ્પિટલ ખાતે અંગદાન અને નેત્રદાનની જાગૃતિ માટે મહારેલી યોજવામાં આવી હતી. હોસ્પિટલ ખાતે સામાજિક કાર્યકર સોમાભાઈ મોદી, ઊંઝાના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ, ડોક્ટર કૃષ્ણ પ્રસાદ તેમજ ડાયરેક્ટર પ્રસાદ નેત્રાલય કર્ણાટક, વડનગર હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર હર્ષિત પટેલ, મેડિકલ કોલેજના ડીન ડોક્ટર સુનિલ ઓઝા દ્વારા રેલીને ફ્લેગ આપી પ્રસ્થાન કરવામાં આવી હતી. રેલીના પ્રસ્થાન વખતે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દેહદાન તેમજ અંગદાન માટે શપથ લેવડાવવામાં આવ્યા હતા. આજરોજ આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે તેમના જન્મસ્થળ વડનગર ખાતે એક ગઈકાલે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 150 જેટલા બ્લડ કલેક્ટ કરવામાં આવ્યા હતા. અને આજ રોજ અત્યારે 9:30 વાગે એક મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પબ્લિકની વચ્ચે જનજાગૃતિ અભિયાન અંતર્ગત તે લોકોને અંગદાન મહાદાનનો એક સંકલ્પ એમને શપથ લેવડાવી અને એ લોકોને એમને જાગૃતિ કરાવી. અંગદાનની સાથે સાથે નેત્રદાન અને સાથે સાથે આપણે રક્તદાન કરવાની પણ પ્રેરણા મળે એ પ્રકારનું એ લોકોને મોટિવેશન કરાવ્યું. અને આજ પછી પણ 17મી નવેમ્બરથી માંડીને 2 ઓક્ટોબર સુધીનું પૂરા 15 દિવસ સુધી અહીં આવતા સાહેબના એક સ્લોગન મુજબ સ્વસ્થ નારી સશક્ત પરિવારના અભિયાન ઝુંબેશને પરિપૂર્ણ કરવા માટે જુદા જુદા વિવિધ કેમ્પોનું પણ આયોજન કરવામાં આવેલું છે, જેમાં સ્ત્રીઓ માટે બ્રેસ્ટ કેન્સર, સર્વાઇકલ કેન્સર તથા બીજા નાના બાળકો માટે વેક્સિનેશનની અવેરનેસ, તેમના પોષણયુક્ત ખોરાકની અવેરનેસ તથા જે બિનચેપી રોગો છે એમાં બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, મેદસ્વીતા, આ તમામ વ્યસન મુક્તિ અંગેની પણ એક ઝુંબેશ ચાલુ કરવામાં આવેલ છે. આ બધું જ 15 દિવસ સુધી હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક તમામ દર્દીઓને નિઃશુલ્ક આપણે બધું એમને ગાઈડન્સ, માર્ગદર્શન અને તેમના નિદાન કરવામાં આવશે. અને સૌનું સ્વસ્થ શરીર રહે એ પ્રમાણેની સૌને આપણે શુભેચ્છા આપીએ છીએ. અને મોદી સાહેબને પણ આ અભિયાન બદલ પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તેમનો આ કાર્યક્રમ સફળ રહે અને સમગ્ર ભારતની સમગ્ર જનતા સ્વસ્થ રહે તેવી આપણે અહીંથી શુભેચ્છા આપીએ.